નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 6 કાર્ય ઉર્જા પાવરના અંતિમ તબક્કાની ચર્ચા કરીશું. મિત્રો, અગાઉના લેક્ચરોની અંદર આપણે કાર્ય અને ઉર્જા વિશેની ચર્ચા કરી. આજના આ ટૉપિકની અંદર આપણે પાવર એને કાર્યત્વરા તરીકે ઓળખવામાં આવે છે અને સાથે સાથે અંત ભાગની અંદર આપણે સંઘાત વિશેની ચર્ચા કરીશું અને ત્યારબાદ નીટ અને જી લેવલની પરીક્ષાઓ માટે કેટલીક શોર્ટકટ રીતો છે તેની ચર્ચા પણ સમયની ધ્યાનમાં લઈ અને આપણે કરીશું. તો ચાલો મિત્રો, આજે આપણે ચર્ચાની શરૂઆત કરીએ છીએ પાવરથી. મિત્રો, પાવર એ સામાન્ય વ્યવહારમાં વપરાતો શબ્દ છે. એ અર્થમાં ભૌતિક વિજ્ઞાનમાં કંઈક જુદી અર્થ આપણે એને તારવવાનો રહેશે. પાવરને કાર્ય કરવાની ક્ષમતાના સંદર્ભમાં પણ આપણે વિચારીશું. મિત્રો, જો આપણે ફિઝિક્સનો ફ્લો વિચારીએ તો કોઈપણ પદાર્થનું પર એને સ્થાનાંતરિત કરાવવું હોય કે કંઈ પણ પ્રકારની એને ઉર્જા પ્રોવાઈડ કરવી હોય તેના માટે જે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્ય ઉર્જા સાથે સંકળાયેલું છે અને ઉર્જા આપણે આપેલા સમયગાળામાં કેટલી ઝડપથી પ્રોવાઈડ કરી શકીએ છીએ તે પાવર તરીકે ઓળખાતી ભૌતિક રાશિના પદમાં આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. મિત્રો, આમ તો તમે ધોરણ 9ની અંદર પાવર વિશેનો અભ્યાસ કરીને આવ્યા જ છો. પાવર એટલે એકમ સમયમાં કાર્ય કરવાની ક્ષમતા અથવા કાર્ય કરવાના દર તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો મિત્રો, પાવરને આજે આપણે સૌપ્રથમ વ્યાખ્યાયિત કરીશું. પાવરના અલગ અલગ પ્રકારના સમીકરણો મેળવી અને પાવર પર આધારિત એક્ઝામ્પલ આપણે સૌપ્રથમ સેક્શનની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો મિત્રો, આપણે જોઈએ પાવરના અલગ અલગ સૂત્રો અને પાવરને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. તો પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. પાવર P ઇઝ ઇક્વલ ટુ W/T. આપેલ કુલ સમયગાળામાં જો આપણે કુલ કાર્ય શોધીએ તો એ એવરેજ પાવરના સંદર્ભમાં પણ વ્યાખ્યાયિત કરી શકાય. પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. આ સંપૂર્ણ સમયગાળામાં થયેલું કાર્ય છે. જો સૂક્ષ્મ સમયગાળામાં આપણે પાવરને વ્યાખ્યાયિત કરીએ તો પાવરનું તત્કાલીન પાવર P વિકલનના સંદર્ભમાં dW/dt વડે વ્યાખ્યાયિત કરી શકાય. આમ કાર્યનું સમય પ્રત્યેનું વિકલન પાવર દર્શાવે છે. કાર્યનું સમય પ્રત્યે વિકલન કરવાથી આપણને પાવર મળશે. મિત્રો, આના પરથી આપણે જો પાવરનો એકમ વ્યાખ્યાયિત કરીએ તો પાવરનો SI એકમ કાર્ય ભાગ્યા સમય એટલે કે જૂલ પ્રતિ સેકન્ડ આપણને પ્રાપ્ત થશે. સિમ્બોલમાં જૂલ પર સેકન્ડ વડે દર્શાવાય, જેને સ્ટીમ એન્જિનના શોધક જેમ્સ વોટના નામ ઉપરથી શોર્ટમાં વોટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને W સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. આમ પાવરનો SI એકમ આપણે વોટ એટલે કે જૂલ પર સેકન્ડ તરીકે વ્યાખ્યાયિત કરીશું. મિત્રો, આપ જાણો છો તે રીતે વિકલન અને સંકલન બે ઉલટી પ્રક્રિયાઓ છે. તો એ વાતનો આપણે અહીંયા ઉલ્લેખ કરી લઈએ કે કાર્યનું સમય પ્રત્યે વિકલન કરવાથી આપણને પાવર મળે છે. તો આ જ સમીકરણ પરથી આપણે કાર્યને જો સૂત્ર કરતાં બનાવીએ તો કોઈ આપેલ ચોક્કસ સમયગાળા ડીટીમાં થયેલું કાર્ય dW બરાબર P ઇન્ટુ dt વડે દર્શાવી શકીએ. આ ડીટી સમયગાળામાં થયેલું કાર્ય છે. કુલ કાર્ય શોધવા માટે આપણે બંને બાજુ સંકલન કરીએ તો સંકલન ઓફ dW બરાબર સંકલન ઓફ P dt લખી શકાય. dW એ ડીટી સમયગાળામાં થયેલું કાર્ય છે. તેના પરથી કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ સંકલન ઓફ P dt લખી શકાય. મિત્રો, આ વાતનો ખાસ ખ્યાલ રાખીએ કે કાર્યનું સમય પ્રત્યે વિકલન કરવાથી પાવર મળે તો પાવરનું સમય પ્રત્યે સંકલન કરવાથી કાર્ય મળે છે. કાર્યનું સમય પ્રત્યેનું વિકલન પાવર દર્શાવે છે. તો એનાથી ઉલટું પાવરનું સમય પ્રત્યેનું સંકલન પાવરનું સમય પ્રત્યેનું સંકલન કાર્ય દર્શાવે છે. મિત્રો,
કોમ્પિટિટિવ લેવલના એક્ઝામમાં ગણવા વખતે આપણે આ બે સૂત્રોનું યાદ રાખીશું. પાવર આપેલો હોય અને આપેલ સમયગાળામાં કાર્ય શોધવાનું હોય તો જે સમયગાળો છે તે લિમિટમાં લઈ અને આપણે કાર્ય શોધી શકીએ છીએ. તેના ઉદાહરણો આપણે જોઈશું. મિત્રો, આ સિવાય પાવરને આપણે બળ અને વેગના સંદર્ભમાં પણ વ્યાખ્યાયિત કરી શકીએ. માની લો કે કોઈ પદાર્થ F જેટલા અચળ બળની અસર હેઠળ સદિશ F જેટલા બળ વડે dr જેટલું સ્થાનાંતર કરતો હોય તો કાર્ય dw dr જેટલા સ્થાનાંતર માટે થતું કાર્ય dw ઇઝ ઇક્વલ ટુ F ડોટ dr આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. આ સૂત્ર ઉપરથી પાવર P ઇઝ ઇક્વલ ટુ dw અપોન dt વડે દર્શાવીએ. આ સમીકરણમાં બળ F અચળ છે તો F ઇન્ટુ સદિશ dr અપોન dt લખી શકીએ. અને મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે dr અપોન dt એટલે સ્થાનાંતરનું સમય પ્રત્યે વિકલન આપણને વેગની કિંમત આપે છે. તેથી પાવર P ઇઝ ઇક્વલ ટુ F ડોટ V પણ લખી શકીએ. મિત્રો, આ પણ એક ખૂબ ઉપયોગી સૂત્ર છે. મિત્રો, આ સમીકરણ પરથી આપણે એમ કહી શકીએ કે પાવર એ અદિશ રાશિ છે. તે બળ અને વેગના સદિશ ગુણાકારથી પ્રાપ્ત થતી અદિશ રાશિ છે. મિત્રો, પાવરનો એકમ આપણે વ્યાખ્યાયિત કર્યો જૂલ પર સેકન્ડ. તેના પરથી જો આપણે પાવરનું પારિમાણિક સૂત્ર મેળવીએ તો કાર્યનું પારિમાણિક સૂત્ર m1L2T-2 સમયનું T1, તેના પરથી આપણને પાવરનું પારિમાણિક સૂત્ર m1L2 અને T-3 પ્રાપ્ત થશે. આમ પાવરનું એકમ જૂલ પર સેકન્ડ અથવા તો વોટ અને પારિમાણિક સૂત્ર m1L2T-3 છે તે આપણે ધ્યાનમાં રાખીશું. તો મિત્રો, પાવરના ખૂબ ઉપયોગી એવા સૂત્રો થયા. પાવર બરાબર એવરેજ પાવર શોધવા માટે કુલ કાર્ય ભાગ્યા કુલ સમય. આ તમને એવરેજ પાવરની કિંમત આપે છે. તત્કાલીન પાવર શોધવો હોય તો કાર્યનું સમય પ્રત્યે વિકલન કરવું. અને સાથે સાથે પાવર બરાબર બળ અને વેગનો ડોટ ગુણાકાર પણ આપણને પાવર આપે છે. અને ચોથું અગત્યનું સૂત્ર, પાવર પરથી કાર્ય શોધવું હોય તો પાવરનું આપેલ સમય પર સંકલન કરવાથી આપણને કુલ કાર્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, આ એક્ઝામ્પલ માટે અગત્યના સૂત્રો છે તે તમારે યાદ રાખવાના રહેશે. મિત્રો, પાવરનો SI એકમ આપણે વ્યાખ્યાયિત કર્યો જૂલ, પણ વ્યવહારમાં પાવર ખૂબ મોટી માત્રામાં હોય ત્યારે બીજા મોટા એકમ પણ વાપરવામાં આવે છે. જેમ કે પાવરનો બીજો એકમ છે હોર્સ પાવર. હોર્સ પાવર એકમને આપણે HP સિમ્બોલ વડે દર્શાવીશું. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ જેટલી ઉર્જા આપણને પ્રાપ્ત થાય. એ 746 વોટને 1 હોર્સ પાવર તરીકે ઓળખવામાં આવે છે. આ એકમનો ઉપયોગ હજી પણ વાહનો, અલગ અલગ પ્રકારના વાહનોની કાર્યક્ષમતા, મોટરની કાર્યક્ષમતા દર્શાવવા માટે આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યુત ઉપકરણો અલગ અલગ પ્રકારના આપણને જે જોવા મળે છે એ વિદ્યુત ઉપકરણોમાં આપણે વોટ શબ્દ વાપરતા હોઈએ છીએ. માની લો કે આપણી પાસે 100 વોટનો એક બલ્બ છે જે 10 કલાક માટે આપણે ચાલુ રાખીએ તો એના દ્વારા કેટલો પાવર વપરાશે. તો એ પાવર ગણવા માટે 100 વોટ ને 10 કલાક વાપરવાથી આપણને કેટલો પાવર મળશે તો એ 1000 વોટ અવર જેટલો પાવર વાપરે છે. આને 1 કિલો વોટ અવર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. 100 વોટના બલ્બે 10 કલાકમાં વાપરેલો પાવર 1 કિલો વોટ અવર એટલે કે 1000 વોટ અવર મળે, જેને કિલો વોટ અવરના પ્રચલિત એકમમાં આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. મિત્રો, ખાસ યાદ રાખજો કે કિલો વોટ અવર એ ઉર્જાનો એકમ છે. મિત્રો, ખાસ ધ્યાન રાખીશું કે 100 વોટના બલ્બે 10 કલાકમાં કેટલી વિદ્યુત ઉર્જા વાપરી તે આપણે ગણી છે. એટલે કે આપણે અત્યારે ગણી રહ્યા છીએ વિદ્યુત ઉર્જા, નહીં કે પાવર. તો 1 કિલો વોટ અવર એટલે 100 વોટના બલ્બે 10 કલાકમાં વાપરેલી વિદ્યુત ઉર્જા છે. એટલે કિલો વોટ અવર એ ઉર્જાનો એકમ છે. 1 કિલો વોટ અવર જો ઉર્જાનો એકમ હોય તો ઉર્જાનો આપણે એકમ SI એકમ જૂલ લીધો છે. તો 1 કિલો વોટ અવર બરાબર કેટલા જૂલ થઈ શકે તો તે આપણે ગણતરી કરીએ તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલી આપણને વેલ્યુ પ્રાપ્ત થશે. 1 કિલો વોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલી ઉર્જા થાય છે. મિત્રો, વીજળીના બિલના વપરાશમાં આપણે 1 કિલો વોટ
અવર એકમ દર્શાવીએ છીએ તે ઉર્જાનો એકમ છે, પાવરનો નહીં. એ આપણે ખાસ યાદ રાખીશું. આને વિદ્યુત ઉર્જામાં એક યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલી ઉર્જા આપણે વાપરી તેમ ગણી શકાય. તો મિત્રો, આ ચર્ચા પાવર વિશેની થઈ. પાવર એ કાર્ય કરવાનો સમય દર છે. પાવરને કાર્ય ત્વરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે અચળ બળની અસર હેઠળ એકમ સમયમાં જે કંઈ કાર્ય કરીએ તેને એવરેજ પાવર તરીકે ઓળખી શકીએ. એ સાથે સાથે વિકલનના સંદર્ભમાં જો તત્કાલીન પાવર આપણે વ્યાખ્યાયિત કરીએ તો એ તત્કાલીન પાવર આપણને એકમ સમયમાં થતા કાર્યના સંદર્ભમાં કાર્યનું સમય પ્રત્યે વિકલનના પદમાં પણ વ્યાખ્યાયિત કરી શકાય. અને પાવરનું એક ખૂબ ઉપયોગી સૂત્ર બળ અને વેગના અદિશ ગુણાકાર દ્વારા પણ આપણે પાવરને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આ જે સમીકરણો છે તેનો ઉપયોગ કરતાં આપણે અલગ અલગ પ્રકારના ઉદાહરણો સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ ટેક્સ્ટબુકમાં આપેલું ઉદાહરણ નંબર 6.11 ધ્યાનથી જુઓ. ટેક્સ્ટબુકમાં આપેલું ઉદાહરણ નંબર 6.11 આપણે ગણીશું. ઉદાહરણ 6.11 મિત્રો, પેજ નંબર 128 ઉપર ઉદાહરણ નંબર 6.11ની રકમ વાંચીએ. મહત્તમ 1800 કિલો સહન કરી શકે તેવી એક લિફ્ટ દ્વારા મેક્સિમમ 1800 કિલો વજન સહન કરી શકાય. એનું પોતાનું પ્લસ એમાં રહેલા મુસાફરોનું. આવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડના અચળ વેગથી ઉપર તરફ જઈ રહી છે. તેની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ F 4000 ન્યૂટન જેટલું આપણને આપવામાં આવેલું છે. 4000 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ તેની ગતિની વિરુદ્ધમાં લાગી રહ્યું છે. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં આપણે ગણવાનો છે. તો લિફ્ટ જે દિશામાં ગતિ કરે છે તેની વિરુદ્ધ દિશામાં તેની પર ઘર્ષણ બળ લાગે છે. અચળ ઝડપથી લિફ્ટ ઉપર તરફ જઈ રહી છે. તો લિફ્ટ પર લાગતા બળોનો વિચાર કરીએ તો મિત્રો, સૌથી પહેલાં આપણે લિફ્ટનો વિચાર કરીએ તો લિફ્ટને દળ હોવાના કારણે તેની પર અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગશે. લિફ્ટની ગતિ ઉપર તરફ છે એટલે ઘર્ષણ બળ પણ તેની પર અધો દિશામાં લાગશે. એટલે લિફ્ટ પર અધો દિશામાં લાગતા બળ આપણે સૌપ્રથમ ગણીએ તો લિફ્ટ પર અધો દિશામાં લાગતું બળ F વજન બળ વત્તા ઘર્ષણ બળ થશે. મિત્રો, વજન બળની ગણતરી કરીએ તો દળ આપણને 1800 કિલોગ્રામ આપ્યું છે. ગુરુત્વાકર્ષણ જીનું મૂલ્ય 10 લઈશું અને ઘર્ષણ બળ આપણને આપેલું છે 4000 ન્યૂટન. તો ટોટલ આપણને બળ મળશે 22000 ન્યૂટન. મિત્રો, લિફ્ટ ઉપર અધો દિશામાં 22000 જેટલું બળ લાગી રહ્યું છે, 22000 ન્યૂટન જેટલું. આ બળને સમતુલ્ય બળ પૂરું પાડવું પડે તો જ લિફ્ટ ઉપર જઈ શકે. તેથી આ બળને સમતુલ્ય બળ મોટર દ્વારા લિફ્ટને આપવું પડશે. તો મોટર દ્વારા લિફ્ટને આપવો પડતો પાવર, મોટર વડે લિફ્ટને આપવો પડતો પાવર P બળ ગુણ્યા વેગના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરીએ તો ટોટલ આપણે બળ પૂરું પાડ્યું છે 22000 ન્યૂટન. લિફ્ટને આપણે 2 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ ગતિ કરાવી છે એટલે કે 44000 વોટ જેટલો પાવર આપણે પૂરો પાડવો પડે. જો આપણે એને હોર્સ પાવરમાં લખીએ તો આપણે જાણીએ છીએ કે 746 વોટ બરાબર 1 હોર્સ પાવર. માટે 44000 વોટ બરાબર કેટલા હોર્સ પાવર? તો 44000 વોટને 746 વડે ભાગતા આપને 59 હોર્સ પાવર જેટલો પાવર મળશે. મિત્રો, આ રીતે તમને આપેલા વોટને હોર્સ પાવરમાં ફેરવવાના રહેશે. કોઈપણ આપેલા વોટને હોર્સ પાવરમાં ફેરવવા માટે 746 વડે ભાગવાના રહેશે તો આપણને એ જવાબ હોર્સ પાવરમાં મળે. ચાલો મિત્રો, એક બીજું ઉદાહરણ લઈએ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 6.9 આપ ધ્યાનથી જુઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.9. મિત્રો, સ્વાધ્યાયના 6.9 નંબરના એક્ઝામ્પલમાં આપણને આ રીતની રકમ આપેલી છે. એક પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તો પ્રારંભમાં પદાર્થ સ્થિર છે માટે તેનો પ્રારંભિક વેગ v0 આપણે 0 લઈ શકીએ. તો એક પદાર્થ શરૂઆતમાં સ્થિર છે અને હવે તે અચળ પ્રવેગથી ગતિ કરશે.
તેની ગતિ અચળ પ્રવેગી છે, અચળ પ્રવેગથી એક પરિમાણમાં ગતિ કરી રહ્યો છે, તેને ટી સમયમાં આપવામાં આવતો પાવર, જો આપણે એને ટી સમય સુધી પાવર પૂરો પાડીએ તો સમય ટી અને પાવર પી વચ્ચેની પ્રોપોર્શનાલિટી સાઇન આપણે નક્કી કરવી છે કે શું પાવર એ સમયના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, કે પછી પાવર એ સમયના સમપ્રમાણમાં છે, કે પછી પાવર એ સમયની 3/4 ઘાત પ્રમાણે જ બદલાય છે, કે પાવર એ સમયના વર્ગના સમપ્રમાણમાં છે, તે આપણે સમજવું છે. તો મિત્રો ફરીથી સમજીએ કે આપણો પદાર્થ એ શરૂઆતમાં સ્થિર હતો અને હવે અચળ પ્રવેગથી એક પરિમાણમાં ગતિ કરે અને ટી સમય સુધી જો તે ગતિ કરતો હોય તો તેને મળતો પાવર અને સમય વચ્ચે શું સંબંધ હશે? તો મિત્રો ગતિમાન પદાર્થની વાત છે. ગતિમાન પદાર્થની લાક્ષણિકતા છે વેગ. કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો ગતિમાન પદાર્થને અનિવાર્ય રીતે કંઈક ને કંઈક વેગ તો હશે જ. તેથી આપણે અહીં પાવરનું કયું સૂત્ર વાપરવું જોઈએ? તો સામાન્ય લોજિક આપણને કહે છે કે ગતિમાન પદાર્થની વાત હોવાથી તેની સાથે વેગ સંકળાય છે, માટે આપણે પાવરનું સૂત્ર વેગના પદમાં લખીએ તો પાવર પી ઇઝ ઇક્વલ ટુ આપણે બળ ગુણ્યા વેગ દર્શાવી શકીએ. મિત્રો હવે સાથે સાથે આપણને આપવામાં આવેલું છે અચળ પ્રવેગ, તો આ સમીકરણમાં આપણે પ્રવેગ પણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો પ્રવેગ કેવી રીતે લાવી શકાય? તો આપ બહુ સારી રીતે જાણો છો કે પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. તો તેના પરથી વેગ બરાબર આપણે પ્રવેગ ગુણ્યા સમય લખી શકીએ. તો આ સમીકરણમાં હું બળની સાથે સાથે પ્રવેગને ઇન્ટ્રોડ્યુસ કરું તો વેગ બરાબર પ્રવેગ ઇન્ટુ સમય લખ્યું. મિત્રો ન્યૂટનની ગતિના બીજા અનુસાર આપ એ પણ જાણો છો કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો આના ઉપરથી આપણે પ્રવેગ બરાબર એફ અપોન એમ પણ લખી શકીએ. તો પાવર પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ પ્રવેગના સ્થાને આપણે એફ ભાગ્યા એમ ઇન્ટુ ટી પણ દર્શાવી શકીએ. મિત્રો આપ એફ અપોન એમ બળના સંદર્ભમાં મળેલું સૂત્ર છે. હવે મિત્રો જો આ સમીકરણમાં આપણી પાસે અહીંયા બળ ગુણ્યા બળ એટલે બળનો વર્ગ છે, તો આખા સમીકરણને દળના પ્રવેગના સંદર્ભમાં લેવા માટે આ સમીકરણને હું દળ વડે ગુણીશ અને દળ વડે ભાગીશ. તો આ સમીકરણ તમે હવે લખી શકો એફ ભાગ્યા એમનો વર્ગ. મિત્રો અહીં મેં એમ વડે ભાગ્યું એટલે એફ ભાગ્યા એમ ભાગ્યા એફ ભાગ્યા એમ એટલે એફ અપોન એમનો વર્ગ ઇન્ટુ ટી સમીકરણ આપણને પ્રાપ્ત થશે. અને એફ અપોન એમ એ આપણને પ્રવેગ બતાવે છે એટલે પાવર બરાબર પ્રવેગનો વર્ગ, અહીં એમ વડે ગુણેલા છે, પ્રવેગનો વર્ગ, દળ અને સમય. હવે મિત્રો આપણને પ્રવેગ અચળ આપેલો છે અને કોઈપણ પદાર્થનું દળ સામાન્ય ગતિમાં આપણે અચળ માનીએ છીએ. તેથી આ સમીકરણમાં આવતો એ સ્ક્વેર એમ એ અચળાંક છે, માટે આપણે ચોક્કસ કહી શકીએ કે આપણો પાવર એ સમય ટીના સમપ્રમાણમાં છે. તેથી કયો વિકલ્પ સાચો રહેશે? કે પાવર એ સમયના સમપ્રમાણમાં છે. મિત્રો ફરીથી એકવાર ધ્યાનથી નોંધો કે પદાર્થ સ્થિર અવસ્થામાં હતો, અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો તેને મળેલો પાવર અને સમય વચ્ચે શું સંબંધ હશે? તો પદાર્થની ગતિની ચર્ચા હોવાથી આપણે પાવરનું સૂત્ર વેગના પદમાં લખ્યું. વેગ વિશેનો કોઈ ઉલ્લેખ અહીં નહોતો, પ્રવેગ અચળ આપ્યો હતો એટલે આપણે વેગનો લોપ પ્રવેગના પદમાં કર્યો. તો વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય લખ્યો, પ્રવેગ બરાબર બળ અને દળનો ગુણોત્તર લખ્યો. પછી આ સમીકરણમાં આપણે એમ વડે ગુણ્યા અને ભાગ્યા, તેથી આ સમીકરણમાં આ એમ અહીં મળ્યો એટલે આ સમીકરણ એફ ભાગ્યા એમ થઈ ગયું. એફ ભાગ્યા એમ અને એફ ભાગ્યા એમ એફ સ્ક્વેર બાય એમ સ્ક્વેર ટી, અને આ બાકી રહેલો એમ આપણે લખ્યો. આ આપણને પ્રવેગ દર્શાવે છે. પ્રવેગ અચળ હોવાથી એ સ્ક્વેર એમને અચળાંક તરીકે લેતા પાવર ચલે છે ટી, એ પ્રકારનું સૂત્ર આપણને મળ્યું. ચાલો મિત્રો એક બીજો એક્ઝામ્પલ જોઈશું. તેના પછી આપેલો સ્વાધ્યાયનો દાખલો છે તે આપણે ધ્યાનથી જોઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 6.10. સ્વાધ્યાયનો 6.10 નંબરનો એક્ઝામ્પલ ધ્યાનથી ગણવાનો પ્રયત્ન કરીશું. મિત્રો આમાં આપણને શું આપેલું છે કે એક પદાર્થ અચળ પાવરથી ગતિ કરે. મિત્રો આની અગાઉના એક્ઝામ્પલમાં અચળ પ્રવેગ હતો, હવે આપણને અચળ પાવર આપેલો છે. આપેલ પદાર્થ અચળ પાવરની અસર હેઠળ ગતિ કરી રહ્યો છે. સ્થિર અવસ્થામાંથી ગમે તે દિશામાં ગતિ કરે છે. પદાર્થ ફરીથી સ્થિર હોવાથી તેનો પ્રારંભિક વેગ 0 છે. અહીં ગમે તે દિશામાં ગતિ કરે છે, એક પરિમાણમાં ગતિ નથી.
તો પદાર્થનું ટી સમયે સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? તો પદાર્થે કરેલું સ્થાનાંતર, માની લો કે પદાર્થના સ્થાનાંતરને હું એક્સ વડે દર્શાવું તો સ્થાનાંતર અને સમય વચ્ચે શું સંબંધ હશે તે આપણે મેળવવાનો છે. સ્થાનાંતર સમય સાથે કઈ રીતે આધાર રાખે છે તે આપણે ગણવું છે. અચળ પાવરની અસર હેઠળ થતું કાર્ય છે. મિત્રો, હવે પાવર, અચળ પાવર અને સાથે સાથે આપણે સ્થાનાંતર અને સમયની કિંમત મેળવી છે. તો પાવર અને સમયને આપણે સીધા સાંકળી શકીએ. તો મિત્રો, આપ સૌ જાણો છો પાવરની વ્યાખ્યા અનુસાર પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. તો આના ઉપરથી હું કાર્યનું સૂત્ર લખી શકું, કાર્ય ઇઝ ઇક્વલ ટુ પાવર ગુણ્યા સમય. હવે મિત્રો, કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે અહીં ઉપયોગ કરીએ તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. કોઈપણ પદાર્થ પર થયેલું કાર્ય તેની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે અને ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર અંતિમ ગતિ ઉર્જા ઓછા પ્રારંભિક ગતિ ઉર્જા. મિત્રો, જો આપણે એનો વેગ v માનીએ ટી સમયના અંતે, તો તેની અંતિમ ગતિ ઉર્જા આપણને મળે છે 1/2 mv², અને પ્રારંભિક ગતિ ઉર્જા મળશે 1/2 mv02. પરંતુ પ્રારંભમાં પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે, પ્રારંભિક વેગ 0 હોવાથી પ્રારંભિક ગતિ ઉર્જા 0 મળે. તો અહીં આપણે કાર્ય બરાબર 1/2 mv² એવું સમીકરણ લખી શકીએ. તો મિત્રો, આ મૂલ્ય આપણે અહીં આપેલા કાર્યના સમીકરણમાં મૂકીએ તો આપણને સમીકરણ મળશે 1/2 mv². કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ પાવર ઇન્ટુ ટી. મિત્રો, હવે ખાસ એક વાતનો ખ્યાલ રાખો કે આપણે શોધવું છે સ્થાનાંતર એક્સ. સ્થાનાંતર અને સમય વચ્ચેનો સમીકરણ જોઈએ છે. આ સમીકરણ મારી પાસે ઓલરેડી અહીંયા સમય તો છે જ જમણી બાજુ, એટલે ડાબી બાજુમાં મારે કોઈક રીતે સ્થાનાંતર લાવવું જોઈએ. તો સ્થાનાંતર કોના પદમાં આવી શકે? તો બહુ સ્વાભાવિક છે કે દળ અને આ સંખ્યા એ તો છે. વેગ એ ખરેખર સ્થાનાંતરનું સમય પ્રત્યેનું વિકલન બતાવે છે. તેથી આપણે આ સમીકરણમાં જો વેગને સૂત્ર કરતાં બનાવીએ તો વેગ ઉપરથી આપણે સ્થાનાંતર દર્શાવી શકીએ. તેથી આપણે સૌપ્રથમ અહીં કાર્યનું સૂત્ર પાવર અને સમયના પદમાં લખી દીધું. ત્યાર પછી કાર્યના સમીકરણમાં વેગ લાવ્યા આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી, અને હવે વેગ ઉપરથી આપણે સ્થાનાંતરની વેલ્યુ લાવીશું. તો મિત્રો, આ સમીકરણમાં આપણે v² ને સૂત્ર કરતાં બનાવીએ તો v² ઇઝ ઇક્વલ ટુ સમીકરણ મળશે આપણને 2pt ભાગ્યા m. મિત્રો, આ પરથી આપણે વેગ બરાબર લખી શકીએ વર્ગમૂળમાં 2pt ભાગ્યા m. પરંતુ આપ જાણો છો તે પ્રમાણે કે વેગ એટલે સ્થાનાંતરનું સમય પ્રત્યેનું વિકલન, એટલે કે v બરાબર dx/dt ઇઝ ઇક્વલ ટુ √2pt/m લખી શકાય. મિત્રો, હવે આ dx એટલે dt સમયગાળામાં થયેલું સ્થાનાંતર છે. આપણે ચર્ચા કરવી છે કુલ સ્થાનાંતરની. તો કુલ સ્થાનાંતર મેળવવા માટે આ સમીકરણનું આપણે સંકલન કરવું પડે. તો dxને સૂત્ર કરતાં બનાવીએ તો વર્ગમૂળમાં, મિત્રો આપ જાણો છો તે પ્રમાણે પાવર અચળ છે, એટલે 2 સંખ્યા પાવર અચળ અને પદાર્થનું દળ m અચળ, આ અચળાંક છે. સમય બદલાય એટલે વર્ગમૂળમાં સમય √t, જેને આપણે √t ને આપણે tની 1/2 ઘાત વડે પણ દર્શાવી શકીએ. તો હું આને t⁻² અને dt તરીકે દર્શાવી શકું. મિત્રો, હવે આપણે આનું સંકલન કરીએ તો આપેલા સમયગાળામાં તેનું સંકલન કરતાં સંકલન ઓફ dx એટલે કુલ સ્થાનાંતર મળે. તો એમાં વર્ગમૂળમાં 2p/m અચળ હોવાથી સંકલનમાં t⁻² ઓફ dt આપણને પ્રાપ્ત થશે. મિત્રો, આનું સંકલન આપ જાણો છો તે પ્રમાણે કે x⁻n dx હોય તો તેનું સંકલન x⁻n+1/n+1 થાય. અહીં n બરાબર 1/2 કિંમત છે, તો એ મુજબ સંકલન કરતાં અહીં આપણને કુલ સ્થાનાંતરની કિંમત હવે પ્રાપ્ત થશે. તો મિત્રો, પદાર્થનું સ્થાનાંતર ઇન્ટિગ્રેશન dx બરાબર x મળ્યું. તો x ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2p/m અચળ છે, t⁻² +1/1/2 એવું આપણને સંકલન પ્રાપ્ત થશે. અને મિત્રો, આની કિંમત થશે વર્ગમૂળમાં 2p/m t⁻², બે લસા લેતા 3/2/3/2. મિત્રો, 3/2 સંખ્યા છે, અચળ છે, જેને અંશમાં લખતા x ઇઝ ઇક્વલ ટુ 2/3 2p/m t⁻². મિત્રો, આ કૌંસમાં દર્શાવેલું પદ અચળ છે, તેથી આપણે કહી શકીએ કે સ્થાનાંતર એ સમયના સાથે t⁻³ અનુસાર બદલાશે.
તો x ઇઝ પ્રપોર્શનલ ટુ 3/2 છે। મિત્રો ફરીથી ધ્યાન રાખો કે અહીં અચળ પાવરનો આપણને કિસ્સો આપ્યો હતો। આપણે પાવર અને સમય અને સ્થાનાંતર વચ્ચેનું સમીકરણ મેળવ્યું હતું। પાવર અચળ હોવાથી આપણે સૌપ્રથમ સમયને ઇન્ટ્રોડ્યુસ કર્યો કાર્યના સૂત્ર દ્વારા, ત્યાર પછી સ્થાનાંતર લાવવા માટે સૌપ્રથમ આપણે કાર્ય ઉર્જા પ્રમેય દ્વારા વેગ મેળવ્યો અને વેગ બરાબર સ્થાનાંતરનો સમય પ્રત્યેનું વિકલન લખ્યું અને સ્થાનાંતરનું સંકલન કરીને કુલ સ્થાનાંતર શોધતા તે આપણને સમયની 3/2 ઘાત પ્રમાણે બદલાતું જોવા મળ્યું। ચાલો મિત્રો એક નવો એક્ઝામ્પલ આપણે જોઈશું। સ્વાધ્યાયમાં આપેલો 6.15 નંબરનો એક્ઝામ્પલ જુઓ। એ એક્ઝામ્પલ પણ પાવર પર આધારિત છે। સ્વાધ્યાયનો દાખલા નંબર 6.15। સ્વાધ્યાયનો 6.15 નંબરના એક્ઝામ્પલમાં આપણને આ મુજબની રકમ આપેલી છે। મિત્રો ધ્યાનથી જુઓ। 40 મીટર ઊંચાઈએ આવેલ આપણને ઊંચાઈ આપવામાં આવેલી છે h ઇઝ ઇક્વલ ટુ 40 મીટર। 40 મીટર ઊંચાઈએ આવેલ 30 મીટર ક્યુબ કદ ધરાવતી પાણીની ટાંકી। પાણીની ટાંકીનું કદ આપ્યું છે 30 મીટર ક્યુબ। આટલું કદ ધરાવતી પાણીની ટાંકીને 30% કાર્યક્ષમતા 30% આપી છે, એટલે કે એની કાર્યક્ષમતા 0.3 ગણી શકાય। 30% કાર્યક્ષમતાથી ધરાવતા ઇલેક્ટ્રો પંપ 15 મિનિટમાં ભરી દે છે। સમય આપણને આપેલો છે 15 મિનિટ। 15 મિનિટ આપ્યો છે। મિત્રો એસઆઈ એકમમાં આપણે સમયને સેકન્ડમાં લઈએ છીએ, તેથી 15 મિનિટ બરાબર 15 × 60 સેકન્ડમાં દર્શાવી શકાય। બરાબર, મિનિટને 60 વડે ગુણવાથી સેકન્ડ મળશે। 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, માટે 15 મિનિટ બરાબર 15 × 60 સેકન્ડ, એ મુજબ આપણે કન્વર્ઝન કર્યું। તો પંપમાં વપરાતો ઇલેક્ટ્રિક પાવર કેટલો છે તે આપણે અહીં શોધવો છે। પંપમાં વપરાતો પાવર, જેને આપણે ઇનપુટ પાવરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી શકીએ। મિત્રો અહીં નવી વસ્તુ આવી કાર્યક્ષમતાની। પાવરનું સૂત્ર સીધું વાપરતા પહેલાં કાર્યક્ષમતા આપેલી છે એને વ્યાખ્યાયિત કરીએ તો કાર્યક્ષમતા એટલે, જે મિત્રો આપણે પરીક્ષામાં ગુણ મેળવીએ તો આપણા ટકા મેળવવા માટે મેળવેલ ગુણ ભાગ્યા કુલ ગુણ કહીએ છીએ। કુલ 100 માર્કના પેપરમાંથી આપે કેટલા માર્ક મેળવ્યા તેના ઉપરથી તમારી કાર્યક્ષમતા નક્કી કરી શકાય। તે જ રીતે કાર્યક્ષમતા ઈટા બરાબર આપણને મળતો આઉટપુટ પાવર અને ભાગ્યા ઇનપુટ પાવર। આઉટપુટ પાવર અને ઇનપુટ પાવરના ગુણોત્તરને કાર્યક્ષમતા વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। મિત્રો આના પરથી મોટર દ્વારા મળતો પાવર એટલે આપણે ઇનપુટ પાવર શોધવાનો છે। તો એના માટે સૌપ્રથમ આપણને 30% કાર્યક્ષમતાથી કેટલો પાવર મળે છે તે પાવર શોધવાનો પ્રયત્ન કરીએ। તો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય, આપ સૌ જાણો છો તે પ્રમાણે। હવે આ કાર્ય કેટલું છે તો આપણે પાણીની ટાંકી h ઊંચાઈ આવેલી છે, h ઊંચાઈ સુધી પાણીને પહોંચાડવા માટે કાર્ય કરવું પડશે, એટલે એ કાર્ય ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં આપણે વ્યાખ્યાયિત કરી શકીએ mgh। તેથી પાવર P બરાબર mgh/T આપણને આઉટપુટ પાવરની કિંમત આવશે। મિત્રો આમાં દળ m કેટલું આપેલું છે તો આપણને કદ આપેલું છે। તો પાણી આપણે ઉપર ચડાવી રહ્યા છીએ, તો 30 મીટર ક્યુબ કદ ધરાવતા ટાંકીમાં આપણે 30 મીટર ક્યુબ જેટલું જ પાણી ભરીએ તો પાણીનું દળ કેવી રીતે મળશે? તો આપ સૌ જાણો છો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। તો આના ઉપરથી દળ બરાબર કદ ગુણ્યા ઘનતા લખી શકાય। પાણીનું કદ 30 છે અને પાણીની ઘનતા CGS પદ્ધતિમાં 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ। જો તમે એને MKSમાં કન્વર્ટ કરો તો 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ આવશે, એટલે કે 30 × 10⁻³ કિલોગ્રામ આપણને તેનું દળ મળશે। તેથી અહીં મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે કદ ઉપરથી આપણે અહીંયા ઘનતાના સમીકરણનો ઉપયોગ કરીને દળ શોધ્યું, તો એ દળ આપણને પ્રાપ્ત થાય છે 30 × 10⁻³ આટલા કિલોગ્રામ પાણી છે। ગુરુત્વાહિક જીનું મૂલ્ય અહીં આપણે 9.8 લઈશું। h ઇઝ ઇક્વલ ટુ 40 અને સમય ટી આપણને આપેલો છે 15 × 60। તો 15 મિનિટમાં આપણને પ્રાપ્ત થતો આઉટપુટ પાવર કેટલો થશે? તો આઉટપુટ પાવર P ઇઝ ઇક્વલ ટુ આનું સાદરૂપ આપતા તમને આઉટપુટ પાવર મળશે 13.07 કિલોવોટ। મિત્રો આને કિલોવોટની અંદર કન્વર્ટ કરીને બતાવેલો છે। હવે મિત્રો આના પરથી આપણે ઇનપુટ પાવર શોધવો છે, તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ ભાગ્યા ઇનપુટ પાવર। તો ઇમ્પ્લાઇઝ ધેટ ઇનપુટ પાવર હવે આપણે વ્યાખ્યાયિત કરીએ
तो इनपुट पावर ने हूँ आ मुजब दर्शावी शकूँ। इनपुट पावर इज इक्वल टू आउटपुट पावर भाग्या कार्यक्षमता। આપણે એને આ મુજબ વ્યાખ્યાયિત કરી શકીએ તો આઉટપુટ પાવર આપણને મળ્યો છે 13.07 કિલોવોટ, આપણી કાર્યક્ષમતા છે 0.3। આનું સાદરૂપ આપતા તમને ઇનપુટ પાવર મળશે 43.56 કિલોવોટ, એટલે કે નિયરલી ઇક્વલ ટુ 43.6 કિલોવોટ। મિત્રો તમે ટોટલ 43.6 કિલોવોટ પાવર વાપરો છો, પણ એમાંથી અસરકારક પાવર કામનો પાવર માત્ર 13.7 મળે છે, માટે તેની કાર્યક્ષમતા માત્ર 30% છે। જેટલી કાર્યક્ષમતા ઊંચી તેટલો ઇનપુટ અને આઉટપુટ પાવર વચ્ચેનો તફાવત ઓછો મળે। મિત્રો ઇનપુટમાં આપણે 43.6 એટલે 44 કિલોવોટ જેટલો પાવર આપ્યો, ત્યારે માત્ર આપણને 13 વોટ જેટલો જ લગભગ પાવર કાર્યમાં વપરાયો, બાકીનો પાવર એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામેલો છે। મિત્રો આ હકીકત જ આપણને દર્શાવે છે કે મોટરની કાર્યક્ષમતા ઊંચી રાખવી કેમ જરૂરી છે। જેટલી મોટરની કાર્યક્ષમતા ઊંચી રહેશે તેટલો આપણને પાવરનો વ્યય ઓછો મળશે, અને એટલા જ માટે આપણે પાવરની મોટર જે છે એ મોટરમાં પાવરની ક્ષમતા વધારવા માટે તેની અંદર જે વાઇન્ડિંગની કોઇલનો ઉપયોગ કરીએ છીએ એ કોઇલમાં ઉમદા પ્રકારનો તાંબાનો વાયર વાપરવો જોઈએ। મોટર ભલે મોંઘી પડે, પરંતુ તેમાં કોપર વાઇન્ડિંગવાળી જ મોટર વાપરીએ તો તેની કાર્યક્ષમતા આપણને ઊંચી પ્રાપ્ત થાય છે, અને તેની મદદથી આપણે કાર્ય ખૂબ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ। મિત્રો આ એક્ઝામ્પલ ઉપરથી આપણને એ પણ સમજવા મળ્યું કે હલકી ગુણવત્તાવાળી મોટર વાપરવા એકવાર સસ્તી પડે, પણ એની રનિંગ કોસ્ટ ખૂબ વધી જાય છે, માટે એકવાર ખર્ચો કરી અને એને લાંબે ગાળે ફાયદામાં રૂપાંતરિત કરવો જોઈએ। મિત્રો આ બધી જ ચર્ચા જેમાં પણ મોટર લાગુ છે તેને લાગુ પડે, પછી તે આપણે ઇલેક્ટ્રિક ફેન ખરીદતા હોઈએ, પાણી ચડાવવા માટેની મોટર ખરીદતા હોઈએ કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઉપકરણ આપણે ઉપયોગમાં લેતા હોઈએ, પણ જેમાં મોટરનો ઉપયોગ થાય છે તે મોટર કોપર વાઇન્ડિંગવાળી હોય તે ખાસ જરૂરી છે, અને એનો આપણે આગ્રહ પણ રાખવો જોઈએ। ચાલો મિત્રો હજુ એકાદ બે એક્ઝામ્પલ પાવર વિશેના છે તે આપણે ગણીશું। હવે સ્વાધ્યાયનો આગળ એક્ઝામ્પલ જુઓ। સ્વાધ્યાયનો મિત્રો પાવરવાળો એક્ઝામ્પલ બીજો પણ આપણને આપવામાં આવેલો છે। એ એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો 6.23 નંબરનો દાખલો। સ્વાધ્યાયનો 6.23 નંબરનો દાખલો આપણે ધ્યાનથી ગણીશું। સ્વાધ્યાયના 6.23 નંબરના એક્ઝામ્પલમાં પાવરનો એક સરસ વ્યવહારિક ઉપયોગ આપ્યો છે। ધ્યાનથી તમે રકમ વાંચો। એક મોટું કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે। મિત્રો કોઈ એક કુટુંબ દ્વારા વપરાતો પાવર આપણને આપવામાં આવેલો છે 8 કિલોવોટ, એટલે કે 8000 વોટ પાવર તેમના દ્વારા વાપરવામાં આવી રહ્યો છે। સમક્ષિતિજ છત પર હવે આ પાવર એમને કેવી રીતે મળે છે? તો મિત્રો તે ઇલેક્ટ્રિસિટીમાંથી આ પાવરનો યુઝ નથી કરતા, પાવર સ્ટેશનમાંથી એમને સોલર રૂફનો ઉપયોગ કર્યો છે। પોતાના છત પર લગાવેલા સોલર રૂફ દ્વારા તે આ પાવર મેળવી રહ્યા છે, તેને અનુરૂપ આ એક્ઝામ્પલ છે। મિત્રો એ પણ આપણે ધ્યાનથી ગણવાનો પ્રયત્ન કરીએ તો સમક્ષિતિજ છત પર દર સેકન્ડે સીધી આપાત થતી સૌર ઉર્જા આપણને 200 વોટ પર મીટર સ્ક્વેર આપેલી છે। આપણને પ્રાપ્ત થતી સૌર ઉર્જાનું મૂલ્ય કેટલું છે? તો દર સેકન્ડે આપણને સૌર ઉર્જા પ્રતિ સેકન્ડ આપણને આપવામાં આવેલું છે, અને તેનું મૂલ્ય છે 200 વોટ પર મીટર સ્ક્વેર। છતના 1 મીટર સ્ક્વેર એરિયા ઉપર 200 વોટ જેટલી ઉર્જા આપણને પ્રત્યેક સેકન્ડ ઉપર પ્રાપ્ત થાય છે। દર સેકન્ડે પ્રાપ્ત થતી આ સૌર ઉર્જા છે, તેમાંથી આપણે 20% કાર્યક્ષમતા છે। આપણને મળતી બધી જ સૌર ઉર્જા આપણે વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ ન કરી શકીએ। જે સૌર ઉર્જા મળે છે તેના માત્ર 20% જેટલી ઉર્જા આપણને વિદ્યુત ઉર્જામાં પ્રાપ્ત થાય છે। તો આપણને પ્રાપ્ત થતી વિદ્યુત ઉર્જા ગણીએ તો કેટલી પ્રાપ્ત થશે? ચલો સૌપ્રથમ વિદ્યુત ઉર્જા ગણી લઈએ તો પ્રાપ્ત થતી વિદ્યુત ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કુલ સૌર ઉર્જાના 20%, એટલે કે 20% ઓફ 200 વોટ પર મીટર સ્ક્વેર। 200ના 20% જેટલી ઉર્જા આપણને પ્રાપ્ત થશે। તો 200 ગુણ્યા 20 ભાગ્યા 100, અને એ કરવાથી આપણને ટોટલ 40 વોટ
પર મીટર સ્ક્વેર જેટલી ઉર્જા પ્રત્યેક સેકન્ડે પ્રાપ્ત થશે। મિત્રો કુલ 200 વોટ પર મીટર સ્ક્વેર આપણને સૌર ઉર્જા પ્રાપ્ત થઈ, પણ એમાંથી આપણે વિદ્યુતનું ઉત્પાદન કર્યું તો આપણને પર મીટર સ્ક્વેર એક સેકન્ડમાં 40 વોટ જેટલો પાવર મળ્યો। ટોટલ 200 વોટમાંથી આપણને 40 વોટ જેટલો અસરકારક પાવર પ્રાપ્ત થાય છે। તો હવે પ્રશ્ન શું છે કે તેમને 8 કિલોવોટ જેટલો પાવર મેળવવો હોય, જો તેમને 8 કિલોવોટ જેટલો પાવર મેળવવો હોય એક જ સેકન્ડમાં, આ પ્રત્યેક સેકન્ડમાં વાપરવાનો પાવર છે, આપણને એક સેકન્ડમાં પાવર 40 વોટ મળ્યો અને આપણે જોઈએ છે 8 કિલોવોટ એટલે કે 8000 વોટ, તો એના માટે એમને છતનો એરિયા કેટલો મોટો રાખવો પડે। આ પ્રતિ મીટર સ્ક્વેર છે, તો કેટલા મીટર સ્ક્વેરનો એરિયા રાખીશું તો જેથી કરીને પ્રત્યેક સેકન્ડ તમારે એટલી મોટી સોલર રૂફ બનાવવી પડે કે જેના કારણે એક સેકન્ડમાં તમને 8 કિલોવોટ જેટલો પાવર મળે, તો એ આપણે ગણવાનો છે। તો મિત્રો એ કઈ રીતે ગણી શકીએ? તો કુટુંબને પોતાને જરૂરિયાતવાળી ઉર્જા કેટલી છે? 8000 વોટ। 8000 વોટ ઉર્જા અથવા પાવર એને જરૂર છે, અને એ પાવર ઉત્પન્ન કરવા માટે જરૂરી ક્ષેત્રફળ કેટલું થશે? તો પ્રત્યેક મીટર સ્ક્વેર એમને 40 વોટ જેટલું, એટલે 1 મીટર સ્ક્વેરમાં પ્રાપ્ત થતો પાવર છે 40 મીટર પર 40 વોટ જેટલો, એટલે 40 વોટ જેટલો પાવર 1 મીટર સ્ક્વેરમાં મળે છે, તો 8000 વોટ જેટલો પાવર કેટલા એરિયામાં મળશે? આપણે આમાંની ગણતરી બતાવી શકીએ કે 40 વોટ જેટલો પાવર મેળવવા માટે જરૂરી એરિયા છે 1 મીટર સ્ક્વેર, તો 8000 વોટ જેટલો પાવર મેળવવા માટે જરૂરી એરિયા કેટલો? તો 8000ને આપણે 40 વડે ભાગીએ તો 800 ભાગ્યા 4 એટલે એ આપણને મળશે 200 મીટર સ્ક્વેર। મિત્રો 200 મીટર સ્ક્વેર જેટલો એરિયા આપણે રૂફટોપનો એટલે કે સોલર પેનલ રાખવો જોઈએ, તો પ્રત્યેક સેકન્ડે આપણને 8 કિલોવોટ જેટલો પાવર મળી શકે। હવે 200 મીટર સ્ક્વેર એરિયાને આપણે જે ઘર છે એ ઘરનું છાપરું એટલે કે છતના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો છત આપણે ચોરસ માની લઈએ, તો છતનું ક્ષેત્રફળ કેટલું મળશે? છતનું ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વલ ટુ, મિત્રો આપણે એને સ્ક્વેર સમજ્યા છીએ, તે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L સ્ક્વેર જેટલું પ્રાપ્ત થાય। તો એરિયા છે 200 મીટર સ્ક્વેર, તો એને અનુરૂપ લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી રાખવી? તો L ઇઝ ઇક્વલ ટુ આપણને √200 એટલે કે વર્ગમૂળમાં 2 ગુણ્યા 100 દેટ મીન્સ 10√2 જેટલું પ્રાપ્ત થાય। મિત્રો રૂટની કિંમત 1.41 મૂકતા આપણને 14.1 મીટર જેટલી લંબાઈ પ્રાપ્ત થઈ, એટલે આશરે 14 મીટરની લંબાઈ આપણે ગણીએ તો ક્ષેત્રફળ એ ચોરસનું 14 મીટર ગુણ્યા 14 મીટર, છત 14 મીટર લંબાઈ અને 14 મીટર પહોળાઈ ધરાવતી ખૂબ મોટી જોઈએ, તો તમે પ્રત્યેક સેકન્ડે 8000 વોટ જેટલો પાવર પ્રાપ્ત કરી શકો। આનાથી મોટી તમારે છતનો ઉપયોગ કરવો પડશે। આ સોલર પેનલની ટોટલ એરિયા થયો 14 મીટર બાય 14 મીટરની લંબાઈ પહોળાઈ ધરાવતું તમે જો રૂફટોપ યુઝ કરો સોલર પેનલનું, તો તમને પ્રત્યેક સેકન્ડે 8 કિલોવોટ જેટલી ઉર્જા પ્રાપ્ત થશે। મિત્રો આ એક્ઝામ્પલ સૌર ઉર્જાનો ઉપયોગિતા તમને દર્શાવે છે। સૌર ઉર્જા આપણે ચોક્કસ રીતે ખૂબ જ પ્રદૂષણ વગર ઉપયોગમાં લઈ શકીએ તેમ છીએ, પરંતુ તેની તકલીફ એ છે કે અત્યારની સોલર પેનલો આપણે આ એક્ઝામ્પલમાં ગણ્યું તે પ્રમાણે કુલ સૌર ઉર્જાનો બહુ જ નજીવો પાર્ટ છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે। તેથી આપણે વધારે કાર્યક્ષમ સોલર પેનલ જો વિકસાવીશું તો ઉર્જાનો આપણો પ્રશ્ન કાયમી રીતે ઉકેલી જશે, સાથે સાથે પ્રદૂષણને લગતા જે પ્રશ્નો છે તે પણ આપણે સોલ્વ કરી શકશો। તો હું આશા રાખું છું કે કાર્ય, ઉર્જા અને પાવર આ ત્રણે મુદ્દાઓ તમને ખૂબ જ અસરકારક રીતે સમજાયા હશે, અને મેં જે કંઈ તમને સૂત્રો સમજાવ્યા છે તેનો તમે સારી રીતે ઉપયોગ કરી શકશો। ચાલો મિત્રો, હવે આપણે આ પ્રકરણમાં એક અલગ પડે તેવો ઉર્જા સાથે સંકળાયેલો ખૂબ જ અગત્યનો વ્યવહારિક ઉપયોગ આપણે સમજીશું, અને તે છે સંઘાત એટલે કે અથડામણ વિશેનો। મિત્રો વ્યવહારમાં સંઘાતને આપણે ઘણા બધા અલગ અલગ મુદ્દાઓના સંદર્ભમાં સમજીએ છીએ। જેમ કે આપણે જ્યારે કેરમની રમત રમતા હોઈએ ત્યારે સ્ટ્રાઇકર વડે તમે જ્યારે કૂકરીને ફટકારો છો, કૂકરીને સ્ટ્રાઇકર અથડાવો છો, ત્યારે એક કરતાં વધારે કૂકરીને જો એ સ્ટ્રાઇકર અથડાય છે તો તમે કૂકરીની ગતિ જોશો તો કોઈ કૂકરી એ ગેપની બહાર નીકળે છે અને કોઈ કૂકરી એ કંઈક અલગ દિશામાં ગતિ કરતી આપણને જોવા મળે છે। તો સ્વાભાવિક રીતે વિજ્ઞાનના સ્ટુડન્ટ તરીકે આપણને એવો વિચાર આવવો જોઈએ કે સ્ટ્રાઇકર જ્યારે કૂકડીઓ સાથે અથડાય છે ત્યારે એને અથડાવવાના
ચોક્કસ એંગલને ધ્યાનમાં લેતા તમે એને ચોક્કસ દિશામાં ડાયવર્ટ કરો છો તો અથડામણના કારણે શું થતું હશે તેનો અભ્યાસ આપણે ચોક્કસ કરવો જોઈએ. તો મિત્રો, સંઘાત એ સાદા અથડામણનો સંદર્ભ છે. સંઘાત બે પ્રકારના હોઈ શકે, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત. કોઈપણ પ્રકારનો સંઘાત આપણે જોઈએ ત્યારે સંરક્ષી બળોના કિસ્સામાં દરેક સંઘાતની અંદર વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે કે જ્યારે બે પદાર્થો એકબીજા સાથે સંઘાત કરતા હોય ત્યારે એ સંઘાતની દરમિયાન એનું અથડામણ પહેલાં જે પ્રારંભિક વેગમાન હતું, એટલે કે દળ અને વેગનો ગુણાકાર હતો, તે અથડામણ પછી પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલો જ દળ અને વેગનો ગુણાકાર પ્રાપ્ત થાય છે, જેને વેગમાનનું સંરક્ષણ થયું એમ કહી શકાય. મિત્રો, દરેક પ્રકારનો સંઘાત હોય, ચાહે સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, આ બધા જ પ્રકારના સંઘાતની અંદર વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય છે. પરંતુ મિત્રો, જ્યારે કોઈપણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની સાથે ગતિ ઉર્જા પણ સંકળાતી હોય છે. કેટલાક સંઘાત એવા છે કે જેમાં પ્રારંભમાં જે ગતિ ઉર્જા મળે તેટલી જ ગતિ ઉર્જા સંઘાત પછી પ્રાપ્ત થતી નથી. તો જેમાં ગતિ ઉર્જાનું સંપૂર્ણપણે આપણને સંરક્ષણ થયેલું જોવા ન મળે, ગતિ ઉર્જાના કારણે સંકળાયેલી ટોટલ યાંત્રિક ઉર્જા, તો જેમાં યાંત્રિક ઉર્જા સંપૂર્ણપણે સંઘાત પછી આપણને પ્રાપ્ત નથી થતી હોતી. મિત્રો, જ્યારે સંઘાત થતો હોય ત્યારે અથડામણના કારણે ક્યારેક અવાજ ઉત્પન્ન થાય છે, તો એ ધ્વનિ પ્રકારની ઉર્જા છે જે ઉર્જાનો વ્યય સૂચવે છે. સાથે સાથે કેટલાક અંશે ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થાય છે અને પદાર્થ એકબીજા પદાર્થ સાથે અથડામણના કારણે તેના આકારમાં પણ કંઈક વિરૂપણ ઉત્પન્ન થાય છે અને એના કારણે તેની અંદર કંઈક અંશે સ્થિતિ ઉર્જા પણ વ્યય પામતી હોય. તેથી અહીંયા કુલ યાંત્રિક ઉર્જાની ચર્ચા કરું તો સંઘાત પહેલાંની કુલ યાંત્રિક ઉર્જા સંઘાત પછીની કુલ યાંત્રિક ઉર્જા જેટલી આપણને પ્રાપ્ત ન થાય તો તે પ્રકારના સંઘાતને આપણે અસ્થિતિસ્થાપક સંઘાત તરીકે ઓળખીશું. અને જો યાંત્રિક ઉર્જા આપણને સંપૂર્ણપણે પ્રાપ્ત થશે તો એ પ્રકારના સંઘાતને આપણે સ્થિતિસ્થાપક સંઘાત કહીશું. એટલે મિત્રો, એવું કહી શકાય કે અસ્થિતિસ્થાપક સંઘાતમાં માત્ર વેગમાનનું સંરક્ષણ થાય છે, જ્યારે સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનની સાથે સાથે યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાનું પણ મૂલ્ય અચળ રહે છે, એટલે કે સંરક્ષણ થતું હોય છે. મિત્રો, અહીંયા એક વસ્તુનો ખાસ યાદ રાખજો કે આપણે અહીંયા યાંત્રિક ઉર્જાના સંરક્ષણની વાત કરીએ છીએ. યાંત્રિક ઉર્જા પ્રારંભમાં છે તેટલી આપણને ન મળે તો અસ્થિતિસ્થાપક અને મળે તો સ્થિતિસ્થાપક સંઘાત છે. પણ જો આપણને કુલ ઉર્જા કહેવામાં આવે, મિત્રો, અહીંયા એક વસ્તુ ઉપર આપણે બરાબર ફોકસ કરીશું. આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણની વાત કરીએ છીએ, નહીં કે કુલ ઉર્જાનું. કુલ ઉર્જા હંમેશા સંરક્ષિત છે. મિત્રો, જ્યારે તમે કુલ ઉર્જાના સંદર્ભમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા જુઓ તો અથડામણ પછી આપણને જે કંઈ ઉર્જા પ્રાપ્ત થાય છે તે ઉર્જા ભલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં મળે, પણ જે ઉર્જા આપણને ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા પ્રારંભમાં હતી એના કરતાં ઓછી મળી તો બાકીની ઉર્જા એ ધ્વનિ ઉર્જા કે ઉષ્મા ઉર્જા રૂપે તો, એટલે કે કુલ ઉર્જા પ્રારંભમાં જે હતી તે જ ઉર્જા આપણને અંતિમમાં મળે. એટલે ઉર્જાનું તો સંરક્ષણ થાય જ, પછી ભલે સંઘાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક. ચાલો મિત્રો, આ ચર્ચા આપણે બહુ સામાન્ય રીતે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે મારી પાસે શરૂઆતમાં સંઘાત પહેલાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા દ્વારા ટોટલ યાંત્રિક ઉર્જા 10 જૂલ જેટલી હતી. હવે અથડામણ થઈ. અથડામણ થયા પછી બંને પદાર્થ અમુક વેગથી ગતિ કરે છે અને મેં એમની પાસે રહેલી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો ચેક કર્યો તો એ કુલ ઉર્જા મને પ્રાપ્ત થઈ માની લો કે 7 જૂલ જેટલી. તો અહીં કુલ યાંત્રિક ઉર્જા અને કુલ સ્થિતિ ઉર્જાનો સરવાળો મેચ થતો નથી, એટલે આ સંઘાત અસ્થિતિસ્થાપક છે. તો બાકીની 3 જૂલ ઉર્જા હશે એ આપણને અહીં ઉષ્મા ઉર્જા અને ધ્વનિ ઉર્જાના રૂપે વ્યય પામેલી જોવા મળશે. તો આ સંજોગોમાં કુલ ઉર્જા 10 = 7 + 3 એટલે કુલ ઉર્જા તો સંરક્ષણ થઈ, પણ યાંત્રિક ઉર્જા આપણને કુલ સંરક્ષિત થયેલી જોવા મળતી નથી. તેથી તેને અસ્થિતિસ્થાપક સંઘાત કહી શકાય. તો મિત્રો, ચાલો આપણે આ પ્રકારના સંઘાતની અંદર જે જુદા જુદા સંઘાત પછીના વેગ છે તે કયા પ્રકારના જોવા મળે છે તેની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે એક પરિમાણમાં સંઘાત વિશેની ચર્ચા કરીએ. માની લો કે એક પદાર્થ અચળ વેગથી એક સ્થિર રહેલા પદાર્થ પર એક પરિમાણમાં સંઘાત અનુભવે છે. મિત્રો, આ એક્સ અક્ષ છે, આને વાય અક્ષ તરીકે લઈશું અને આ એક m2 દળ ધરાવતો પદાર્થ અહીં સ્થિર અવસ્થામાં રહેલો છે અને તેની પર એક m1 દળ ધરાવતો પદાર્થ આવીને સંઘાત કરે છે.
તો પ્રારંભમાં આપણે m2 દળના પદાર્થનો વેગ 0 ગણ્યો છે અને m1 દળનો પદાર્થ પ્રારંભમાં v1i, i ફોર ઇનિશિયલ, f ફોર ફાઇનલ, અહીંયા v1i જેટલા વેગથી આવે છે, આની સાથે અથડાય છે. અથડામણ પછી એવું ધારીએ કે ધારો કે m1 દળનો પદાર્થ v1f જેટલા વેગથી અને m2 દળનો પદાર્થ v2f જેટલા વેગથી અનુક્રમે θ1 અને θ2 કોણે ગતિ કરે છે. તો આ પ્રકારનો સંઘાત દ્વિપરિમાણમાં સંઘાત થયો. જો ખૂણો θ1 θ2 0 હોય અને બંને પદાર્થો એક જ દિશામાં ગતિ કરે તો તે એક પરિમાણનો સંઘાત છે. એક પરિમાણના સંઘાત માટે θ1 બરાબર θ2 ઇઝ ઇક્વલ ટુ 0 હોય. જો આમાં આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ તો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર આપણે કહી શકીએ કે પ્રારંભિક વેગમાન, તો મિત્રો પ્રારંભમાં માત્ર પહેલા પદાર્થનું જ વેગમાન છે, m1 v1i ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન જે આપણને પ્રાપ્ત થશે m1 પ્લસ m2 ઇન્ટુ vf. મિત્રો અહીંયા vf કેમ કહીશું તો એક પરિમાણના સંઘાતમાં બંને એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરશે તેવું આપણે અહીંયા માન્યું છે. તેથી આપણે એનો અંતિમ વેગ vf શોધવો હોય તો અંતિમ વેગ બરાબર m1 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i. આ સમીકરણ દ્વારા આપણે એક પરિમાણમાં જો અથડામણ થતી હોય એક પરિમાણમાં તો અથડામણ પછી તેમનો વેગ કેટલો હશે તે સરળતાથી આપણે શોધી શકીએ છીએ. મિત્રો આમાં આપણે જો ગતિ ઉર્જાનો વ્યય શોધીએ તો ગતિ ઉર્જામાં થતો વ્યય બરાબર પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 m1 v1i સ્ક્વેર માઇનસ અંતિમ ગતિ ઉર્જા 1/2 m1 પ્લસ m2 ઇન્ટુ vf સ્ક્વેર. અને એ સમીકરણમાં vfની વેલ્યુ આપણે આ સમીકરણની અહીંયા મૂકીએ તો આપણને ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે બરાબર 1/2 m1 ઇન્ટુ v1i સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ m1 અપોન m1 પ્લસ m2 જેટલું પ્રાપ્ત થાય છે. એટલે મિત્રો ગતિ ઉર્જાનું સંરક્ષણ પણ આપણે આમાં સમજી શકીએ છીએ. મિત્રો આ બધા સમીકરણનો ઉપયોગ કરી યોગ્ય રીતે સાદરૂપ આપીને આપણા માટે ઉપયોગી એવા સમીકરણ છે કે જ્યારે કોઈ પદાર્થની સ્થિતિસ્થાપક અથડામણ થતી હોય અને એ સ્થિતિસ્થાપક અથડામણમાં જો પદાર્થો v1f અને v2f જેટલા વેગથી એક જ દિશામાં ગતિ કરતા હોય, બરાબર, આ અસ્થિતિસ્થાપક અથડામણથી હવે સ્થિતિસ્થાપક અથડામણમાં જો બંને પદાર્થોનો વેગ જુદો જુદો હોય, સમાન વેગ હોય તો તમે આ સમીકરણથી શોધી શકો, અને એક પરિમાણમાં જો અસમાન વેગથી ગતિ કરે તો એ વેગ શોધવા માટેનું સૂત્ર આપણે યાદ રાખીશું કે v1f ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે વેગ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i જેટલો, અને બીજા પદાર્થનો વેગ મળશે v2f ઇઝ ઇક્વલ ટુ 2m1 v1i અપોન m1 પ્લસ m2 જેટલો પ્રાપ્ત થશે. એટલે મિત્રો એક પરિમાણમાં જો એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરે તો તે વેગ આ સમીકરણ અનુસાર, અને જુદા જુદા વેગથી જો ગતિ કરતા હોય તો તેને આ સમીકરણ અનુસાર આપણે શોધી શકીએ. મિત્રો તે જ રીતે જ્યારે દ્વિપરિમાણમાં અથડામણો થતી હોય ત્યારે આપણે વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ વિચારી અને જુદા જુદા પ્રશ્નોનો જવાબ આપી શકીએ છીએ. દ્વિપરિમાણમાં અથડામણ, દ્વિપરિમાણમાં જ્યારે પદાર્થ અથડાતો હોય એ વખતે જો આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી માત્ર એના x ઘટકો વિચારીશું તો m1 v1i ઇઝ ઇક્વલ ટુ m1 v1f cos θ1 અને પ્લસ m2 v2f ઇન્ટુ cos θ2 સમીકરણ વાપરી શકીએ. પ્રારંભમાં આ વેગમાનની વેલ્યુ 0 છે એટલે m1 v1f cos θ1 પ્લસ m2 v2f cos θ2 આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. સાથે સાથે ગતિ ઉર્જાનું સંરક્ષણ લઈએ, m1 v1i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m2 1/2 m1 v1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f સ્ક્વેર સમીકરણનો પણ ઉપયોગ કરી શકીએ. મિત્રો સંઘાત એક પરિમાણમાં હોય કે દ્વિપરિમાણમાં હોય, સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, આ કોઈપણ પ્રકારના સંઘાતની અંદર તમારે સંઘાત પછી
પદાર્થ કેટલા વેગથી ગતિ કરે છે તે સમજવાનું હોય છે. તો જો પદાર્થ એક પરિમાણમાં સંઘાત કર્યા પછી એક જ દિશામાં ગતિ કરતો હોય તો મેં દર્શાવ્યું તે પ્રમાણે સૂત્ર, અને જુદી દિશામાં અલગ અલગ વેગથી ગતિ કરતો હોય તો આપણે તારવેલા સમીકરણનો ઉપયોગ કરી અને તમે અલગ અલગ કોયડાનો ઉપયોગ સોલ્વ કરવામાં ઉપયોગ કરી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ સમીકરણનો ઉપયોગ કરીને તમે ખૂબ સરળતાથી આ પ્રશ્નોના જવાબ આપી શકશો. સંઘાતને લગતા આપણી ટેક્સ્ટબુકમાં પ્રશ્નો ઓછા છે, પણ નીટ અને જી જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં આને ઉપર આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. તો મિત્રો, આપણા વિષય શિક્ષકનો શ્રીનો તમે ઉપયોગ કરજો. તેમની પાસેથી તમે આ પ્રકારના કોયડાઓ મેળવજો અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. હું આશા રાખું છું કે આ પ્રકરણ કાર્ય ઉર્જા પાવરમાં મેં આપને જે કંઈ સમજૂતી આપી છે તે તમને જુદા જુદા પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે. આભાર. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ, એક પ્રયાસ ચાલ્યો ગયો છે. બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે, કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય, ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે લલિત કલા. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. માનવ અસ્તિત્વની શરૂઆતથી લલિત કલા આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. લલિત કલા વ્યાપક રીતે 3 પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે: વિઝ્યુઅલ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ અને અપ્લાઇડ આર્ટ્સ. વિઝ્યુઅલ આર્ટ્સમાં ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સ્કલ્પ્ટિંગ એટલે કે મૂર્તિકલા, ડિઝાઇનિંગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પરફોર્મિંગ આર્ટ્સમાં ડાન્સ, નાટક અને સંગીતનો સમાવેશ થાય છે. અપ્લાઇડ આર્ટ્સ એટલે રાંધણ વિજ્ઞાન, સૌંદર્ય વિજ્ઞાન, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એડવર્ટાઇઝિંગ, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન અને મલ્ટીમીડિયા, ફોટોગ્રાફી અને ફિલ્મ નિર્માણનો સમાવેશ થાય છે. ક્રિએટિવિટી અને ઇનોવેશન આજના યુગમાં, ડિજિટલ અને તકનીકી ક્રાંતિના યુગમાં ખૂબ મહત્વનું છે, જેથી લલિત કલામાં નવા કારકિર્દીના માર્ગ ખુલ્યા છે. લલિત કલાના ક્ષેત્રમાં 10મા ધોરણ પછી ઉચ્ચ માધ્યમિક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો છે, જે રોજગારી અને સ્વરોજગારીની તક તરફ લઈ જાય છે. તેવી જ રીતે 10મા પછી આઈટીઆઈ અને ઘણા અભ્યાસક્રમો છે, જેવા કે ડેસ્કટોપ પ્રકાશન, આર્કિટેક્ચરલ એસિસ્ટન્ટ, ફૂડ ટેકનોલોજી, બેકિંગ, સુઇંગ ટેકનોલોજી, ફોટોગ્રાફી વગેરે જેવા ડિપ્લોમા. ત્યાર પછી કંઈ પણ કામ કરીને અનુભવ પ્રાપ્ત કરી શકાય છે અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરી શકાય છે. સ્કૂલમાં આર્ટ્સમાં એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ આપવી વિદ્યાર્થીને લલિત કલામાં કારકિર્દીની તૈયારી કરવા માટે મદદરૂપ થશે. 10મા પછી એક સરકારી વાણિજ્ય ડિપ્લોમા ઇન આર્ટ્સ અથવા જીડી આર્ટ્સ પણ પસંદ કરી શકે છે, જે 5 વર્ષનો કોર્સ છે અથવા 2 વર્ષનો આર્ટ શિક્ષક ડિપ્લોમા છે, અને આ રીતે શિક્ષણમાં કારકિર્દી શરૂ કરી શકે છે. કોઈ પણ પ્રવાહમાં 12મું પૂર્ણ કર્યા પછી આર્ટ, મ્યુઝિક, ડાન્સ અથવા ડ્રામામાં ઊંડી રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ સ્કલ્પચર, શિલ્પ, અપ્લાઇડ આર્ટ્સ, વિઝ્યુઅલ આર્ટ્સ, મ્યુઝિક, ડિઝાઇનિંગ, પરફોર્મિંગ આર્ટ્સ, ફેશન ડિઝાઇન, પેઇન્ટિંગમાં વિશેષતા સાથે બેચલર ઇન ફાઇન આર્ટ્સ માટે નોંધણી કરાવી શકે છે. આ 4 વર્ષનો કોર્સ છે. જે વિદ્યાર્થીઓને કળા માટે જુસ્સો છે
તેઓ 12મા ધોરણ પછી દરેક માટે પ્રવેશ પરીક્ષા પાસ કરીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને IITમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં જોડાવાનો પણ વિચાર કરી શકે છે. આર્કિટેક્ચર લલિત કલાનો બીજો વિકલ્પ છે, જે લલિત કલા અને ટેકનિકલ ક્ષેત્રો બંનેનું સંયોજન છે. ફક્ત એવા વિદ્યાર્થીઓ કે જેમને 12મું ધોરણ વિજ્ઞાન અને ગણિત આવશ્યક વિષય તરીકે પૂર્ણ કર્યું છે, તેઓ નાટા પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી આર્કિટેક્ચરમાં જોડાઈ શકે છે. લલિત કલામાં કારકિર્દી બનાવવા માટે ધીરજ અને ખંત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી કલાને વિકાસવા માટે તમારે સમય આપવો જરૂરી છે. કલા માટે સર્જનાત્મકતા અને જુસ્સો આ ક્ષેત્રની પૂર્વ જરૂરિયાતો છે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.